દ્વારકામાં અસામાજિક તત્વોની હવે ખેર નહીં। નરસંગ ટેકરી વિસ્તારમાં પોલીસ અને પીજીવીસીએલ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી। અસામાજિક તત્વોના ઘરે વીજ મીટરો દૂર કરાયા। ડીજીપીના 100 કલાકના આદેશ બાદ પોલીસ એક્શનમાં આવી છે। પીઆઈ સહિત પોલીસે પીજીવીસીએલ સાથે મેગા ડ્રાઈવ યોજી હતી। અનિલ અમારી સાથે જોડાઈ ગયા છે। અનિલ, અસામાજિક તત્વોના ઘરે વીજ મીટરો દૂર કરવામાં આવ્યા છે। શું ત્યાં વીજ ચોરી કરવામાં આવતી હતી? શું વિગતો સામે આવી? કે આજ રોજ જે દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં પોલીસ અને પીજીવીસીએલના કાફલા સાથેની જે ગેરકાયદેસર જે કનેક્શન હોય, ક્યાંક ને ક્યાંક લોકો જે ચલાવતા હોય અને ઘણા લોકો એવા પણ છે કે વીજના બિલ ન ભરેલા હોય 2 વર્ષ થયા અને અસામાજિક તત્વો પણ ધરાવતા હોય ને ક્યાંક ને ક્યાંક જે ડીજીપીનો આદેશ હોય 100 કલાકનો, તો તેમને લઈને આજે પોલીસે ડ્રાઈવ કરવામાં આવેલી છે। અને દ્વારકાના જે આવા અલગ અલગ જે વિસ્તારો છે, જેમ નરસંગ ટેકરી છે, પછી ટીવી સ્ટેશન છે, આવા જે અનેક વિસ્તારો જે અસામાજિક તત્વો જે ક્યાંક ને ક્યાંક રહેતા હોય ને અસામાજિક તત્વો પણ કરતા હોય ને એમના ઘરે આજે પોલીસ સ્ટેશન દ્વારા રેડ પાડવામાં આવી છે અને જે વીજ બિલો છે જે ગેરકાયદેસર તેમને પણ હટાવી દેવામાં આવે છે। જી પ્રીતિ। આભાર અનિલ તમામ વિગતો માટે।